મુસીબત છે. અહીંયા કોઈ આરામથી ચાલી પણ નથી શકતું. રોબોબોય શૂટ ઓન. ધન્યવાદ રોબોબોય, ધન્યવાદ. તે મારા દીકરાનો જીવ બચાવ્યો. જો તું ના હોત તો મારા દીકરાનું શું થાત? અરે શું કરતો હતો તું? પોતાની તાકાતનું બહુ અભિમાન છે શું તને? બાળકને કઈ થઈ ગયું હોત તો? વીર, હવે તું વચ્ચેથી હટી જા. આ લાલ પહેલવાનની અક્કલ હું ઠેકાણે લાવીશ. આ તારાથી નહીં, મારાથી જ સીધો રહેશે. ઝિંટુ તું? અરે ચિંટુ તું. આ મારો મિત્ર છે ચિંટુ. ચિંટુ, આ છે વીર, ઇમલી, ચુલબુલ. આ બધા મારો મિત્ર છે. હાય ચિંટુ, આજથી તું પણ અમારો દોસ્ત છે. અને ચિંટુ, હવે બધાને જાદુ દેખાડી દીધું હોય તો ભૂલાવી પણ દે. હમણાં જ લે. વીર, હું ચિંટુ સાથે જરા ફરીને આવું છું. અમે કેટલા વર્ષો પછી મળ્યા છીએ. અને બોલ ઝિંટુ, તારો ચાટ ખાવાનો શોખ હજી એવો ને એવો જ છે કે? બિલકુલ એવો ને એવો જ છે. મને તો આજે પણ ચાટ એટલું જ પસંદ છે જેટલું પહેલા હતું. આમ તો એ દિવસો કેટલા સારા હતા જ્યારે આપણે રોજ રમ્યા કરતા હતા. પણ કઈ વાંધો નહીં, હવેથી હું અને તું સાથે રહીશું અને બસ રોજ રમશું, મસ્તી મજાક કરશું. હવે તું અહીંયા જ રહેજે મારી સાથે અને વીરને મળવા ક્યારેક ક્યારેક ચાલી જજે, સમજ્યો? નહીં નહીં, મને ત્યાં જ રહેવું પસંદ છે. ત્યાંનું ચાટ આપણા જાદુઈ ચાટ કરતા પણ સ્વાદિષ્ટ છે. અને સાચી વાત તો એ છે કે હવે હું વીર વગર રહી પણ નથી તો શકતો. ઠીક છે, જા તારા વીર પાસે. અરે ચિંટુ, સાંભળ તો, સાંભળ. આ ચિંટુનો ગુસ્સો તો હજી પણ એવો જ છે. જ્યારે ગુસ્સો શાંત થઈ જશે તો એ આવી જશે. હું એની અહીંયા જ રાહ જોઈશ. મારા મિત્ર ઝિંટુને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. વીર, હું તારી જિંદગીથી ઝિંટુને અલગ કરી દઈશ. એવો ઝઘડો કરાવીશ કે તું ઝિંટુને અલગ જ કરી દેશે. વીર વીર, આ લે, આ રહ્યું તારું શટલકોક. મને કેમ મારી રહ્યા છો? દેખાતું નથી હું બંટી છું. ઉભા રહો, મને નહીં મારો. આ બંટીનો અવાજ ક્યાંથી આવે છે? એવું લાગે છે જાણે ક્યાંકથી બૂમો પાડી રહ્યો હોય. હું અહીંયા જ છું વીર, પ્લીઝ મને બચાવ. ચિંટુ, ત્યાં શું કર્યું? ખબરદાર જો આવું પાછું કર્યું છે તો. સાંભળ્યું તે? કરીશ કરીશ તો વાર કરીશ. એ હંમેશા તને હેરાન કરે છે, તો હું એને હેરાન કેમ ના કે કરું? હું તને કહી રહ્યો છું. તું હંમેશા મારા પર ગુસ્સો કરતો રહે છે. દોસ્ત તો ચિંટુ જેવો હોવો જોઈએ. એ ક્યારે મારા પર ગુસ્સો નથી કરતો. જો તું મારો માલિક ના હોત તો હું તને છોડીને ચિંટુ પાસે જ જતો રહેત. તો જા, તારા દોસ્ત ચિંટુ સાથે જઈને રે. અમારી સાથે ઝઘડો નહીં કર. ઠીક છે. વીર, ઇમલી, ચુલબુલ, મેં તમારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. ચાલો બેસી જાઓ, હું હમણાં જ લઈને આવું છું. તમે દુનિયાના સૌથી સારા દાદાજી છો. હેલો દાદાજી. આવ આવ આવ, તું પણ બેસી જા અને ગાજરનો હલવો ખા. હા હા લો.
મેં આનો ટેસ્ટ જાદુથી હજી સારો કરી દીધો છે. હવે આ મારા મિત્રોને ખવડાવો, એમને બહુ જ ભાવશે. હા? ચિંટુ ક્યાં છે તું ચિંટુ? હવે થશે લડાઈ. આ શું મજાક છે? તું આવા ગંદા તોફાન કરે છે. આખા ઘરમાં દેડકા કેમ ફેલાવી દીધા છે? વીર, મેં કોઈ દેડકા વેડકા નથી ફેલાવ્યા. અચ્છા, ઉપરથી જૂઠું પણ બોલી રહ્યો છે. આ બધું તે જ કર્યું છે. તારે તારા દોસ્ત પાસે જવું હોય તો જા, પણ આવા ઉલટા સીધા કામ નહીં કર, સમજ્યો? આવું બધું કેમ કર્યું? આ દેડકાઓને ગાયબ કર, આ મારો ઓર્ડર છે. ઓહ, તું બની ગયો ને માલિક. દોસ્તીનો ઢોંગ કરી રહ્યો હતો આજ સુધી. દાદાજી, તમે ઠીક તો છો ને? હં? હં? હવે ઇમલીને પાઠ ભણાવું છું. હા ઇમલી, સાયકલ ચલાવવામાં નહીં, ઉડાવવામાં મજા આવે છે. બાય બાય. બચાવ! અરે ઇમલી, બચાવ! આલે. ચિંટુ, જલ્દી આવ! તને થઈ શું ગયું છે? ઇમલીને કેટલું બધું વાગી જાત. જો એ જમીન પર પડી જાત તો. હે? મેં તો એવું કઈ કર્યું જ નથી. જ્યારથી તું તારા દોસ્તને મળીને આવ્યો છે ત્યારથી બદલાઈ ગયો છે. તારે પાછું જવું હોય તો જતો રે. જા, હું તને આઝાદ કરું છું. તું આવો બદલાઈ જઈશ, મેં વિચાર્યું પણ નહોતું. બાય ઇમલી, બાય ચુલબુલ. હવે હું ક્યારેય પાછો નહીં આવું. પણ સાંભળી લો, મેં સાચે કાંઈ નથી કર્યું. ઇમલી, જરૂર કંઈક ગડબડ છે. ચિંટુ મને સાચે છોડીને જવા માંગતો હોત તો આવી રીતે રડતો ન હોત. ક્યાંક કોઈ થર્ડ પાર્ટી અમારી વચ્ચે ઝઘડો તો નથી કરાવી રહી. એનો દોસ્ત ચિંટુ તો આ બધા માટે જવાબદાર નથી. ઓકે, વધારે ઇમોશનલ થવાની જરૂર નથી. હવે જા અને તારા જીન લોક મારે. આપણે એક સાથે નહીં રહી શકીએ. હા બસ, જતા પહેલા છેલ્લી વાર ભેટીને જા. ચિંટુ, ક્યાંક કોઈ ગડબડ છે. હું જેમ કહું છું તું એમ જ કર. ઓકે. અચ્છા ચિંટુ, હું તને સાંજ સુધીનો સમય આપું છું. જા, સાંજ સુધી વિચાર કરી લે. મારી સાથે રહેવું છે કે પોતાના જીન લોકમાં જવું છે? સાંજના આવી જજે. ઓકે, હું સાંજના આવીને કહીશ. સાંજ થતા પહેલા તો હું તને એટલો હેરાન કરી મૂકીશ કે તું જિંતુનું મોઢું પણ નહીં જુએ. ઇમલી, હવે લાગે છે કે એ સુધરી જશે. વીર, હું સાંજ સુધી રાહ નથી જોઈ શકતો. વિચાર્યું થોડો પાઠ તને પણ ભણાવી દઉં. તું પણ મને હંમેશા કંઈક ને કંઈક શીખવાડતો હોય છે ને, તો આ લે. Robo-boy, suit on! તારો શક સાચો હતો. આ મારો મિત્ર ચિંટુ છે. એ આવતો જ હશે. ચાલ, એને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ચિંટુ, તને શરમ આવવી જોઈએ. વીર જેવા સાચા મિત્રને હેરાન કરે છે. વીર, આજથી હું તારો મિત્ર રહીશ. આપણે બંને સાથે જ રહીશું. ઓકે ચિંટુ, આપણે બંને આજથી સાથે રહેશું. અને ચિંટુ, ત્યારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આજથી તું આઝાદ છે. કેવી રીતે નથી? આ ચિંટુ જ છે.
આ ચિંટુ હોય જ ન શકે. કેમ ના હોઈ શકે? આ ચિંટુ છે, ચિંટુ છે, ચિંટુ જ છે. નહીં, ચિંટુ તો હું છું. આ જુઓ. સોરી. આટલી વારથી તું આ બધું નાટક કરી રહ્યો હતો. શું ઈચ્છતો હતો? મારી અને વીરની દોસ્તી તોડવા માંગતો હતો. મારી દોસ્તી આવી કાચી નથી, સમજો? ચિંટુ, આપણે બધા મિત્ર બનીને એક સાથે રહી શકીએ છીએ. કોઈએ કોઈને અલગ કરવાની જરૂર જ નથી. ચિંટુ, તું ચિંટુની સાથે જા અને જ્યાં સુધી એ તને ન કહે ત્યાં સુધી એની સાથે રહે. એ કેટલા વર્ષો પછી તને મળવા આવ્યો છે. આઈ એમ સોરી વીર, આઈ એમ વેરી સોરી. હવેથી આપણે બધા મિત્રો બનીને સાથે રહીશું.